જો જે આ કેવા છે જો જો તો બધા વાંદરાથી બીએ છે. જો કેમ છે? વાહ મિત્રો જોવો વિલિંગ ડેમનો સીન કેવો મસ્ત વ્યૂ છે, કેવો જોરદાર વ્યૂ આવે છે. જો વાવ વાદળાની ચાદર છવાઈ ગઈ છે, પાણી જો એટલું પાણી આવે જોરદાર માણસો એટલું છે. જો હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. અને અમે અત્યારે જઈએ છીએ જુનાગઢ. ફૂલ વરસાદ ચાલુ છે તો ભવનાથ ને વિલિંગ ડેમ ને બધું જવું પાણી ભરાણું, ખતમ પાણી ભરાણું. આજ ભોજડી આવી જવાની છે, બની આવે તો ધમ મજા આવશે. ફૂલ પાણી જાય છે, ભયંકર પાણી છે. જ્યાં બાંગડો છે આંધળી છે જોયું, લગભગ આજ નહીં આવે, અને જો આવશે તો પાછી નહીં આવે. એટલે હું એકલો જ વ્લોગ બનાવવાનો છું, તો બની રહેજો ભેગા. હાલો જાય પેલી મિત્રો તૈયાર થવામાં હજી ટાઈમ લગાડે છે, એટલે તૈયાર થાય પછી જવાય ને ભાઈ. આમાં કંઈ બીજું તો કંઈ ભેગું થતું નથી, તો એ તૈયાર થાય છે. હાલો હવે નીકળીએ ભાઈ, કાંઈ વાંધો નહીં, તમે આવજો, હું મોજ થાઉં છું. હો ભલે હાલો હાલો મળીએ આપણે બ્લેક કોબરા. મિત્રો ભાંગડો વાતો કરે ત્યાં અમારી બ્લેક કોબરા તૈયાર થઈ ગઈ છે, અને ફૂલ વરસાદ માહોલ જાય માં એટલે જૂનાગઢમાં બહુ મોજ. હાલો જાય બની રહેજો, ત્યાં આપણો બ્લેક કોબરા તૈયાર છે. હવે આપણે અહીંયા જાય છે ને પેટ્રોલનું કે કેટલું 500 1000નું થાય ને આમાં પેટ્રોલ. અત્યારે 500નું હાલે, 1000 નથી અત્યારે પેટ્રોલ ભરવા આવ્યા છે જમીલ દાતા. ઉપરનું સીન કેવું છે, આમાં હે ને કાચરમાંથી લીટા આવે છે, લગભગ તો તમે કેમ આમાં ભેરું કરવું. તો જોવો કેવું મસ્ત વ્યૂ છે. હા 60 ને આમાં એ આવી જાય. અત્યારે છે ને અમને ચેક કરવાના છે ફાઇનલ. તો એમ નહીં, પ્લાસ્ટિક એ કાઢી લે. જો જો આગળ જોઈન્ટ ફી આમ મંડાઈ જાય આપણા ઉપર. જાની એમને રોઈકા હે. બોલો ને ભાઈ. પ્લાસ્ટિક કઈ નથી ને સર? કઈ નથી. પાન માવાનું કઈ પ્લાસ્ટિક કેવું? ના ના કઈ નથી ભાઈ. માવાના કાકડ હોય કાઢી નાખજો ને હોય તો કઈ નથી. અરે ભાઈ માવો છે, હું રજનીગંધા ખાઉં છું. પહેલાનું સીન કેમ આવે? વાહ આમાં તો કેમેરામાં લઈ લો ભેગું. આમ જો જે કેવું છે અહીંયા દ્રશ્ય તો જો જો ગાડી એક તો નીચે ઉતરી જાય. આ વરસાદના લીધે અહીંયા બધું આમ લીલોતરી થઈ ગઈ. વાહ અહીંયા આવો બોર્ડ માર્યો છે, આમાં તો લગભગ આવતો નહીં. પ્રાણીઓને હા હવે બરોબર છે. હવે તો અંદર ભૂગી જાય તો સારું. હમણાં પહોંચી જાવ, આવી તો ક્યાં આવી ગયું વિલિંગ ડેમ. હાલ જો જે આ કેવા છે જો જો નહીં મારે તો બધા વાંદરાથી બીએ છે. પગ લાંબા કરીને બેઠા જો કેમ છે? વાહ અહીંથી શોર્ટ કરતા હે જોઈ લો. વાંદરો અહીં આવે છે જોજો. ક્યાં આવે કઈ નથી આવતું. હા વાહ ઉપર જાય છે. શું હોય મારી વરસાદનો કેવો વ્યૂ છે જો. તો હોય માં હવે તો બોલાતું નથી. થોડાક પગથિયા જઈને તાજ પૂરું થઈ ગયું. લાંબુ ચાલે છે નહીં હજી. ઓહો પણ અહીંયા છે મસ્તીનું. હો પેલો વાયેલો ડુંગર તો દેખાતો નથી જો. અત્યારે આખો આપણે જૂનાગઢની ટ્રાફિક અહીંયા જઈશે. ઓહો આજે અહીં ઘણું માણસ હો.
જો નકરા વાંદરા જ બેઠા. જો કેટલા બધા વાંદરા બેઠા જોઈ લો. આવ કસાઈ ગયું. જો મિત્રો નકરા વાંદરા માલવા મને ગોતવા પડશે. ઓહો નકરા વાંદરા જ છે ભાઈ. જો મિત્રો વાંદરાનો ત્રાસ એવો છે પાડી દઈએ. જો મિત્રો જોવો વિલિંગ ડેમનો સીન કેવો મસ્ત વ્યૂ છે, કેવો જોરદાર વ્યૂ આવે છે. જો વાવ વાદળાની ચાદર છવાઈ ગઈ છે. પાણી જો એટલું પાણી એવું છે બહુ જોરદાર. માણસો એટલું છે જો જબરદસ્ત એટલું માણસ છે. જો કેટલું માણસ વાંદરા છે આમ તો જો. હા અહીંયા એકવાર આવવા જેવું છે. અત્યારે વાતાવરણ પ્રમાણે એકવાર અહીંયા આવવા જેવું છે. બહુ જોરદાર વ્યૂ આવે ના. અહીંયા નીચે હું એકલો બેઠો. આવ્યો 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 ગરમ થઈ ગયો. પડી ગયો હું પાછો. બેની કઈક જંગ છે બાબુ. હે ઈ બેની કઈક જંગ છે. નથી ભેગું થતું બેનું. સમાધાન કરી લે ને બાબુ. હા તો વાંદરામાં ઝઘડો થઈ ગયો. ઓલા નીચે ફેંકી દીધો ભાઈ બોલ બિચારાને. હા જો અહીં બેઠો. કેમ આમ છે એમ છેટા છેટા બેઠા હે. નથી મેળ આવે એમ નથી. ઓલો નીચેથી બિચારાને હેઠી ફેંકી જો જો આને બેનો ડખો થઈ ગયો. હા એ હરમાં તો નથી ઓલા નીચે ફેંકી દીધો. હા ભલે ને જટી લે. મિત્રો વાંદરાથી બીન ભાઈ ગયા અમે હાચન એમ કે ત્રાસ વધી ગયો હિસાબ વગરનો. ત્રાસ વધી ગયો. આગળ જાય મોબાઈલ જટી લે તો કઈ લાઈન લેવાની. મોબાઈલ જટી લે કેમેરો જટી લે એ નકરો એનો ત્રાસ છે. જોવાની ઉપર છે એક આનો બાજુમાં પૂરા જ નથી થતા કોઈ દી. હાલ આનાથી કંટાળીને ભાઈ ગયા બધા. જોજો આ જોવો જો મિત્રો ક્યાં આવે છે. જો આવ્યો જો આનાથી કંટાળીને બધા ભાગી જાય. આજનો તો એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો લાગે એવું લાગે છે. હે બહુ મજા આવી. અહીં આવવા જેવું છે કેમ કે તડકો નથી અને વ્યૂ આખો બદલાઈ ગયો હોય. જબરદસ્ત વ્યૂ થઈ ગયો હોય. પણ અહીંયા ચડવું પડે તો ક્યાંય નથી રહેતો થાકી જાય. હે એના બચ્ચા જો જા એના બચ્ચા વાહ. હા અહીંયા પગથિયે બેઠો. હવે આ વાંદરાથી બેન ભાઈ ગયા. હવે સીડી ઉતરી જાય થકાઈ ગયું. હાવ રેડી થઈ ગયા. અહીંયા હવે પણ ટાઈમ લઈને હવે બાકી ઉતાવળે તો હોય જ નહીં. થકાઈ જાય છે. હા અને ખાસ કરીને કે ખાવાનું ન લેવતા ને કરવા જતી લે બધું લઈ જાય. જોવો વિલિંગ ડેમનો સીન કેમ છે એમાં વાદળા 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 આમ જુઓ મસ્ત વ્યૂ આવે. ને એક કોરાથી વાદળા ને એક કોરાથી વાંદરા. વરસાદનો માહોલ છે ને એટલે મજા આવે. બાકી તો તડકાનું 1 મિનિટ ઊભું રહેવું ન ગમે. એવા કંટાળો આવે અહીંયા કે તમે ત્રાસી જાઓ. પણ આજે કંઈક અલગ જ વ્યૂ છે કે ખાવું કુદરતી દ્રશ્ય જેવું તો બહુ મસ્ત છે. જો ઉપર કેટલું માણસ જો આજનું દ્રશ્ય તો બહુ જબરજસ્ત છે. અને એના હિસાબે વાંદરાની મોત થઈ ગઈ છે કેમ કે ખાવા પીવાનું પબ્લિક હોય એટલે મળવાનું જ છે. એટલે આ લોકોને એમ સારું ખાવા પીવાની મોજ કરવાની.
જોઈ લો કેટલા વાંદરા જો જો છે ને એટલે આમાં મજા જ છે. હવે તો આમ આગળ જાય હજી ગામમાં થોડું કામ છે બતાવીને પછી વળી વિચારશું શું કરવું બરાબર ને. તો મિત્રો ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છીએ, ભૂલ થાક્યા છીએ. એટલે આજનો વ્લોગ એટલો જ ને તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગુડ બાય. કેમ કે આજ બોલાય એવું નથી. હા જો આંધળી છે સુંદર હા આવી રહ્યા છે. તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને થોડોક સપોર્ટ કરજો. ગુડ બાય. જય ભારત, જય હિન્દ, જય ભારત. ગુડ બાય.